આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ન્યૂઝ। આપની સાથે હું છું અનસ દાવલા। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનું વિભાજન કરી નવો અલગ તાલુકો બુંદી ગામને બનાવવા માટે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની માંગનો વિરોધ કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો। પંચમહાલ જિલ્લાના 7 તાલુકામાંથી 8મો તાલુકો બનાવવા માટે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને અલગ તાલુકો બનાવવા માટેની માંગ સામે ગામના આગેવાનો, સરપંચો સાથે 25 ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે ગુંદી ગામમાં કોઈ વિકાસ નથી કે રોડ રસ્તાઓ પણ નથી, ત્યારે છેવાડાના ગામને તાલુકો બનાવવાને બદલે રીસવાણી કે દામાવાવને તાલુકો બનાવવામાં આવે તો લોકોને કચેરીમાં આવવા જવા માટે સરળતા રહે તેવી માંગ કરવામાં આવી હતી। અમારા ઘોઘંબા તાલુકાના જે ગામો આવતા હતા એ ગામોને બુંદી તાલુકામાં સમાવેશ કરવા માટે જે રજૂઆત થઈ છે અને જે સરકારશ્રીમાંથી અમને અને સોશિયલ મીડિયા થ્રુ અમને જાણવા મળ્યું કે અમારા ગામો બુંદી તાલુકામાં સમાવેશ કરવાના છે, આવી જાણ થતાં અમે આજુબાજુના રીછવાણી, ખીલોડી, દમાવા, ખાણપાટલા, ઘોઘંબા તાલુકાના જે 25 ગામો છે એ 25 ગામોના આગેવાન અને તમામ આગેવાનશ્રીઓ અને બધા ભેગા થઈ અને માન્ય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અને આવેદન આપવા માટે આવ્યા હતા કે અમારે ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડે એમ છે નહીં, કેમ કે ગુંદી એક છેવાડાનું ગામ છે અને ગુંદી અમારે જવા આવવા માટે તકલીફ પડે એવી છે, જેથી કરી અમારે હાલમાં જે ઘોઘંબા તાલુકો છે એ ઘોઘંબા તાલુકામાં બી અમારું રીછવાણી, દમાવા છેવાડાનું ગામ છે, તે છતાંય અમે ઘોઘંબા જો જે છે એ પરિસ્થિતિમાં રહેતું હોય અને ઘોઘંબા રહેતું હોય તો પણ અમને શિરોમાન્ય છે અને જો સરકારશ્રીના આદેશ અનુસાર કોઈ નવીન તાલુકો બનાવવાની વાત આવતી હોય તો અમારા વિસ્તારના મધ્યમના ગામ આવતું રીછવાણી, દમાવામાં જો તાલુકો આપવામાં આવે તો અમે સંમત છીએ, નહીં તો અમારે જે ઘોઘંબા ચાલે છે એ અમને મંજૂર છે। અમને ગુંદી તાલુકામાં અમારે જવું નથી અને ગુંદી માટે અમારી કોઈ સંમતિ છે નહીં। એના અનુસંધાને માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા।